નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવસર્જન ન્યૂઝ। આજકાલ શહેરીકરણ ખૂબ વધી રહ્યું છે। સિમેન્ટ કોન્ક્રીટની મોટી મોટી બિલ્ડિંગો ઊભી થઈ રહી છે, ત્યારે પક્ષીઓએ પોતાનો આશરો ગુમાવ્યો છે। ત્યારે બનાસકાંઠાના એક ખેડૂતે પોતાના ફાર્મ હાઉસમાં પક્ષીઓ માટે આશરો ઊભો કર્યો છે। આવો જાણીએ તેમની પાસેથી વિગતો। પક્ષીઓ માટે તો એટલું કહેવા માગું છું કે અહીંયા હું ગામડામાં રહેતો પહેલાં તો, અને ગામમાંથી અહીંયા હું લગભગ 8-9 વર્ષથી અહીંયા કુવા ઉપર ફાર્મ હાઉસ બનાવીને રહેવા મળ્યો છું। એટલે ફાર્મ હાઉસ બનાવ્યું એટલે મેં અહીંયા ઘર આગળ એક માળો પહેલાં બાંધ્યો મેં। મેં કીધું ચકલા અહીંયા આવે તો થોડા પક્ષીઓ આવે તો આપણે થોડું અહીંયા સારું રહે, દોણા નાખતા હોય એટલે પક્ષીઓ માટે પણ એક રહેઠાણ જોઈએ। એટલે મેં ઘર આગળ 1-2 માળા બાંધ્યા। પછી તો અહીંયા પક્ષીઓ આવવા લાગ્યા। એટલે અત્યારે લગભગ મારા ઘરે 150 થી 200 ચકલીઓ છે, અને આ ચકલીઓ માટે મેં એટલી સગવડ કરી છે કે એમને કોઈ તકલીફ જ ના પડે। એમને પાણીની સગવડ છે, અહીંયા માળા એને લાઈનસર મેં આખા ઘર કોરે મોરે બાંધી દીધા છે। લીમડામાં માળા બાંધ્યા છે, અહીંયા મારા તબેલામાં પણ અહીંયા માળા બાંધ્યા છે, અને અહીંયા પક્ષીઓ ખૂબ આવે છે। પણ એમ ચકલીઓની સાથે સાથે અમારે અહીંયા બાળકો મને એવું કહેવા લાગ્યા કે આપણે સુગરી કેમ નથી આવતી આપણે તેમ। એટલે મેં કીધું સુગરી તો આપણે ત્યાં ના આવે, તો લગભગ અવારું કૂવામાં અને નારિયેળના ઝાડવા ત્યાં બાંધે માળા। તો મેં આપણા ડેરીમાંથી મેં નારિયેળનો એક છોડ લાવ્યો, અને નારિયેળ મેં અહીંયા મારા બોર પાસે નવી વાવી। એટલે નારિયેળ અત્યારે મોટી થઈ તો એના બાજુમાં મેં થોડું પાણી જેટલું વધારાનું બગાડ પાણી જતું હતું, એમાં બાજુમાં શેરડી વાવી દીધી। એટલે શેરડીના અને નારિયેળના છોતાના જે લેવા માટે સુગરી આવે ને, એટલે 1-2 સુગરી મેં જોઈ કે હવે સુગરી લગભગ મને અહીંયા આવશે એવું લાગે। જોતામાં 1-2 સુગરી આવી, અને મારા આંગણામાં જે લીમડો છે, અમે જે કાયમી બેઠા હોય અને કાયમી અમે ત્યાં રહેતા હોય એ લીમડા ઉપર એક માળો બાંધ્યો, અને અઠવાડિયા 10 દિવસની અંદર અત્યારે લગભગ 30 થી 35 માળા અંદર સુગરી હોય બાંધ્યા છે। અને એનો કલરવ પણ સવારે અમારે પક્ષીઓ તો એટલા આવે છે ને કે અમારે એલાર્મની કોઈ જરૂર ના પડે। સવારમાં એક મોર આવે એટલે મોરનું આખું ઝુંડ આવી જાય, પછી કોયલો બોલે, અહીંયા ચકલીઓનો કલરવ થાય, સુગરીઓનો કલરવ થાય, કાબેરો। એટલે અમારે કોઈ એલાર્મની કોઈ જરૂર પડતી નહીં, અને કુદરતના ખોળામાં ઊંઘ્યા હોય એમ કુદરતી વાતાવરણમાં અમે અહીંયા અમારું સ્વસ્થ જીવન જીવીએ છીએ। પક્ષીઓ માટે અમે પાણીના કુંડા લાવ્યા છે, એમને પાણી પીવા માટે। ચણ માટે અમે તૈયાર માળા આવે જે એની અંદર ચણ નાખી દે એટલે ઓટોમેટિક દાણો અંદરથી એ ખાઈ શકે। બીજું કે અહીંયા અત્યારે બાજરીની અત્યારે હાલ સિઝન છે, એટલે અમે માળાની આજુબાજુ બાજરીના ડુંડા બાંધી દીધા છે, કહાણા જે કહેવાય ને, એક માળા પાસે લીમડા ઉપર બધે બાંધી દીધા છે। એટલે એમને ચણવાની કોઈ પેલી રહે ના। બાજુ પાસે જે મોર આવે કે જે મોટા પક્ષી આવે એમના માટે અમે શીંગદાણા અને ચણા અને જુવાર, ઘઉં અને ચોખા એ બધું મિક્સ કરી અંદર થોડો બાજરીનો રોટલો હોય કે ઘઉંનો રોટલો હોય અંદર થોડો મોળી અને તો ચકલીઓને ચણ નાખતા હોય એટલે એ પણ આવી જતા હોય છે। પક્ષીઓ અત્યારે ગામડામાં તો લુપ્ત થઈ છે, કારણ કે સિમેન્ટ ફેક્ટરીના જંગલો થઈ ગયા, એટલે અહીંયા ગામડામાં તો એમને રહેઠાણ માટે જ પહેલાં તો કર્યો હતો। જો બારી બનાવતા લોકો તો બારીની અંદર જાળી મારી દેતા હોય છે, એટલે પક્ષી અંદર આવે જ ના। અને અહીંયા કૂવા ઉપર કે અમે ફાર્મ હાઉસ ઉપર બનાવો તો એને ચકલીને જેટલું વાતાવરણ જોતું એટલું મળી જાય, અને એને ચણ પણ મળી જાય અને પાણી પણ મળી જાય એને ભેગું, એટલે અહીંયા ચકલીઓ વધે છે। પહેલાં તો ચકલી, મોર, કોયલ, ઓલો, પછી ટીટોળી, દેવચકલી, પછી બુલબુલ, અને અમુક તો જે એવા લુપ્ત થતા પક્ષીઓ આવે છે કે આપણે કદી જોયા ના હોય, અને એવા પક્ષી પણ અહીંયા કોઈ દિવસ આવી જાય છે। પોપટ બી આવે છે અહીંયા, અને અત્યારે કાગડો લુપ્ત થઈ ગયો છે, કાગડો અત્યારે લગભગ દેખાતો પણ અહીંયા કાગડા આવી જાય એમ। આવી જ અવનવી માહિતી અને સમાચાર મેળવવા માટે વિડીયોને લાઇક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ।